हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 10 ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય 10.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય 10.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાય 10.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો। જેમાં આપણને પહેલી સંખ્યા આપી છે કે 0.12085, તો માટે આપણે તેને લખી શકીએ કે 0.0085 એટલે 8.5 ગુણ્યા 10 - 12 ઘાત। એના પછી બીજું છે કે 0.110942, તો તે થશે 9.42 ગુણ્યા 10 - 12 ઘાત। ત્રીજું છે કે 602 અને એની પાછળ 14 0, તો આપણે લખી શકીએ કે 6.02 ગુણ્યા 10 - 15 ઘાત। એના પછી ચોથું છે કે 0.0080 તો આપણે તેને લખી શકીએ કે 8.37 ગુણ્યા 10 - 9 ઘાત। એના પછી 3186ની પાછળ 6 0 થશે, તો તેને આપણે લખી શકીએ કે 3.186 ગુણ્યા 10 - 10 ઘાત। એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો। તો આપણને પહેલી સંખ્યા આપી છે 3.02 ગુણ્યા 10 - 6, તો તેને આપણે લખી શકીએ કે 0.50302। એના પછી બીજું છે કે 4.5x 10 - 4 ઘાત એટલે 4.5 ગુણ્યા 10 - 4 ઘાત, તો તેને આપણે લખી શકીએ 45000। ત્રીજું છે કે 3 ગુણ્યા 10 - 8 ઘાત, તો તેને આપણે લખી શકીએ કે 0.803, તો એ પ્રમાણે આપણે તેને લખી શકીએ। એના પછી ચોથું છે કે 1.301 ગુણ્યા 10 - 9, તો તેને આપણે લખી શકીએ કે 1300140, એમાં 50 એવી રીતે આપણે લખી શકીએ। એના પછી પાંચમું છે કે 5.8 ગુણ્યા 10 - 12, તો 58ની પાછળ 12 0 અને 3.6149 ગુણ્યા 10 - 6, તો તેને આપણે લખી શકીએ કે 36 14 92 0। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો। તો પહેલું છે કે 1 માઇક્રોન બરાબર 1/1 પાછળ 6 0 મીટર થાય, તો 1 માઇક્રોન બરાબર 1/10 ઘાત બરાબર 1 ગુણ્યા 10 - 6 ઘાત। બીજું છે કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર એ 0.19016 કુલમ છે, તો આપણે તેને લખી શકીએ કે 0.19016 એટલે 1.6 ગુણ્યા 10 - 19 ઘાત છે। એના પછી બેક્ટેરિયાનું માપ 0.705 મીટર છે, તો માટે 0.605 બરાબર 5/10 એટલે 5 ગુણ્યા 10 - 7। એના પછી ચોથું છે વનસ્પતિ કોષનું માપ 0.4075 મીટર છે, તો આપણે તેને લખી શકીએ કે 1.275 ગુણ્યા 10 - 5। એના પછી છે કે એક જાડા કાગળની જાડાઈ 0.07 mm છે, તો આપણે તેને લખી શકીએ કે 7 ગુણ્યા 10 - 2 mm છે। એના પછી ચોથો પ્રશ્ન છે કે એક થપ્પીમાં 20 mm જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ અને 0.016 mm જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે, તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો। તો અહીં આપણને 5 ચોપડીની જાડાઈ શોધવી હોય તો એની એક ચોપડીની જાડાઈ છે 20 mm, એવી 5 ચોપડીની જાડાઈ, તો તે થશે 20 ગુણ્યા 5 એટલે 100 mmની। એના પછી કહ્યું છે કે 5 કાગળની જાડાઈ, તો આપણને એક કાગળની જાડાઈ આપે છે 0.016, તો આવી 5 કાગળની જાડાઈ થશે 0.08 mm, તો માટે થપ્પીની કુલ ઊંચાઈ બરાબર 100 વત્તા 0.08 એટલે તે થશે 100.08 mm એટલે 1.0008 ગુણ્યા 10 - 2 ઘાત mm, જે આપણી કુલ ઊંચાઈ થશે। તો આપણે આ રીતે તે શોધી શકીએ। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।